નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં મેઘમહેર થયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે તો નવસારીના જલાલપુરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે વલસાડના પારડીમાં 4 ઇંચ વરસાદ, સુરતના પલસાણામાં 3 ઇંચ તો સુરતના મહુવામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. નવસારીના ચીખલીમાં 2.5 ઇંચ વરસાદ, સુરત શહેરમાં પણ 2 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ તો સુરતના અંબિકામાં 1 ઇંચ વરસાદ. અન્ય 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે ત્યારે નવસારી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. નવસારી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને 4 તાલુકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારી, જલાલપુર, ગણદેવી અને ચીખલીમાં વરસાદ જોવા મળ્યો છે તો જલાલપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસ્યો છે આ વરસાદ. ચીખલીમાં 2.5, ગણદેવી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ અને અન્ય 2 તાલુકા વાસદા, ખેરગામમાં ઝરમર વરસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં 24 કલાકમાં જ સરેરાશ 2.66 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં મેઘરાજાએ મોડી રાતથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. નવસારી અને જલાલપુર તાલુકામાં આખી રાત સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે બીજી તરફ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. ખાસ કરીને શાંતાદેવી રોડ વિસ્તારમાં ડ્રેનેજ છલકાતા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માત્ર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના 8 કલાકમાં નવસારીમાં 3.45 ઇંચ અને જલાલપુરમાં 4.45 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે છેલ્લા 24 કલાકમાં જલાલપુરમાં 146 મિલીમીટર અને નવસારીમાં 122 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આણંદમાં બાળકી હત્યા કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત થયું છે તો પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીનો ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચેતવણી બાદ પોલીસે ગોળીબાર કર્યો હતો અને આરોપીએ પોલીસ પર ચપ્પાથી હુમલો કર્યો હતો એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે હુમલામાં 2 પોલીસ જવાનો ઈજાગ્રસ્ત થયા છે અને આરોપી અને 2 પોલીસ જવાનો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર દરમિયાન આરોપીનું મૃત્યુ નિપજ્યું છે તો દુષ્કર્મ બાદ બાળકીની હત્યાનો આરોપ હતો. વાસદ નજીકથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના આદેશ બાદ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી સામે બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ અને આગની ઘટનામાં 9 લોકોના મોત થયા હતા તે સ્થળ પર તંત્રએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વિસ્તારમાં ચાલી રહેલી અન્ય ગેરકાયદે ફેક્ટરીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ મોતનો સામાન બની રહી છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા 4 મોટા વિસ્ફોટમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 22 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વર્ષ 2025માં ડીસામાં થયેલા વિસ્ફોટમાં 21 લોકોના મોત, માર્ચ 2026માં બોટાદમાં એક શ્રમિકનું મોત, જૂન 2024માં કપડવંજમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા અને હવે 18 જુલાઈએ અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા બ્લાસ્ટમાં 8 લોકોના મોત તેમજ 15 થી વધુ લોકો દાઝ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મોટા ભાગની ઘટનાઓમાં તપાસ દરમિયાન લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરીઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર સમયસર કાર્યવાહી કેમ ન થઈ? રાજકોટના નાના મવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વની સફળતા મળી છે. કેસમાં ગેરકાયદેસર હથિયાર સપ્લાય કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી શિવરાજભાઈ ધાંધલ પાસેથી વધુ એક દેશી પિસ્તોલ કબજે કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર વિરમગામમાંથી લાવવામાં આવ્યું હતું. સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકે હથિયાર અંગે અલગ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગત તારીખ 8/7/2026 ના રોજ રાજકોટ તાલુકા પોસ્ટ વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે સાવ સામાન્ય એવી બોલાચાલીમાં આ ગુનાના મુખ્ય આરોપી રણજીત વાળા એ ફાયરિંગ કરી કૃષ્ણની હત્યા નિપજાવેલ હતી. આ ઉપરાંત સાહેબ રહેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત 103(1), 109(1), 118(2), 35, 352 તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો.
આ ગુનામાં તમામ આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ હતા. આ ઉપરાંત આ ગુનામાં રિમાન્ડમાં રહેલ મુખ્ય આરોપી રણજીત વાળાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ હત્યામાં વપરાયેલ જે હથિયાર હતું, હત્યામાં વપરાયેલ હથિયાર તેને વિરમગામના શિવરાજભાઈ નાથભાઈ ધાધલ પાસેથી ખરીદેલ હતું. જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી શિવરાજભાઈ ધાધલને વિરમગામ અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ છે. જેના સંલગ્ન અલગથી એક ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ પણ કરવામાં આવેલ છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સગીરા પર લાંબા સમય સુધી દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ પોતાની ઓળખ છુપાવી લગ્નનું વચન આપી સગીરાનું શોષણ કર્યું હતું. પીડિતા ગર્ભવતી બનતા ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે પોક્સો એક્ટ અને દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શાહરૂખ બશીરભાઈ જામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2024 રોજ ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી. જ્યારે 2023ની સાલમાં રાજકોટમાંથી ત્યારે આ કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે ને નો નંબર મેળવીને ફોન કરી એની સાથે મિત્રતા કેળવી. જ્યારે મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું અપરિણિત છું ને મારી સાથે મિત્રતા કર, આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા. એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ. ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામ કરી, જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા. ને એ દરમિયાન ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી. તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો અને તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે. જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તરફથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આરોપી ગુનાના કામે અટક થઈ અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને ભોગ બનનાર જે ફરિયાદ લખાવી છે તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન. વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે આવેલા યવતેશ્વર કમ્પાઉન્ડની સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટના સ્ટેટસ કો આદેશની મુદત પૂર્ણ થતા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક અને અસરગ્રસ્તોની સુનાવણી બાદ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન 1.39 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સાથે જ જમીન જે છે એના પર ફરી દબાણ ન થાય તે માટે સમગ્ર વિસ્તારની તાત્કાલિક ફેન્સિંગ પણ કરાવવામાં આવી છે. સુરતના વરાછામાં માતાની નિર્દયતાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 5 વર્ષના સગા પુત્રને ગાર્ડનમાં તરછોડી દીધા બાદ 8 મહિના સુધી કોઈ શોધખોળ ન કરનાર માતાએ બાદમાં બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસની તપાસ અને કડક પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. બાળકના વાલી ન મળતા તેને બાળ ગૃહમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે ખોટી ફરિયાદ નોંધાવવા અને બાળકને તરછોડી દેવાના ગુનામાં મહિલાની ધરપકડ કરી છે. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. અબડાસા તાલુકાના કોઠારા હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા 51 ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની હાજરીમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તંત્રએ જણાવ્યું છે કે ગેરકાયદેસર દબાણો સામેની કાર્યવાહી સતત ચાલુ રહેશે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ઉમિયા માતાજી મંદિરમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. મંદિરને ત્રીજી વખત તસ્કરોએ નિશાન બનાવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોઢે કપડું બાંધી આવેલા 2 શખ્સોએ માતાજીના ઘરેણાની ચોરી કરી હતી. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરામાં ચોરીની વધુ એક મોટી ઘટના સામે આવી છે. આજવા રોડ પર આવેલી ફોન બુક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી અંદાજે ₹50 લાખના 50 થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી છે. કાળા કપડા અને માસ્ક પહેરી આવેલા 2 તસ્કરોની સમગ્ર કરતૂત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
બાપોદ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણ ભેદુ તસ્કરોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજવા રોડ પર ફોન બુક આવેલું છે, જેમાં ગઈકાલ રાત્રે 2:45 લઈને 3:15 વચ્ચે આ ઘટના થઈ છે. અમારે ત્યાંથી લગભગ 50થી વધારે ફોન ચોરી થયેલ છે, જેની તપાસ ચાલુ છે કે કયા કયા આઈએમઈ નંબર એમાં મિસિંગ છે, એનું રિપોર્ટનું પ્રોસેસ ચાલુ છે. કઈ કંપનીના મોબાઈલ હતા? એમાં એપલ છે, વિવો છે, સેમસંગ છે, ઓપ્પો છે અને બીજી અધર બ્રાન્ડોનું બી પણ ચેકિંગ ચાલી રહી છે કે બીજા કયા કયા બ્રાન્ડોનો ફોન મિસિંગ છે. તમને કઈ રીતે ખબર પડી કે આ ચોરી થઈ છે ને એના પછી તમે શું પોલીસને જાણ કરી? પોલીસ શું કર્યું? આજે જેમ કે સવારે દરરોજ અમારા સેટ જે અમે પેલું વોકિંગ પર નીકળે છે તે જ શોપ ઓપન કરે છે, તો આજે પણ એ શોપ ઓપન કરવા આવ્યા ત્યારે એમને જોયું કે શટરનું તાળું તોડેલું છે અને શટર આખું બેન્ડ વાળીને અંદર કોઈ ઘૂસેલું છે ચોરી કરવા. તો એ બધાને ફોન કર્યો ને 112 પર કોલ કર્યું, તો 112 વિભાગમાંથી એક વ્યક્તિ આવીને ખાલી પૂછ્યું કે તમારે ત્યાંથી શું ચોરી થયું છે. તો અમે કીધું કે અમે હજુ ચેકિંગ ચાલુ છે, તો કે એમને કીધું કે તમે બાપોદાઈને FIR લખાવી દો કે તમારે ત્યાંથી શું ચોરી થયું છે. કેટલી કિંમતનો મોબાઈલ હશે? કિંમત આશરે લગભગ 25 થી 30 લાખ ઉપરનું 30 લાખ ઉપરનું છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરને નવી ઓળખ આપવા મોતીપુરા સર્કલના વિકાસ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોતીપુરા હનુમાન મંદિર નજીક ધારાસભ્ય પીડી ઝાલાના હસ્તે મહારાણા પ્રતાપ મહારાજની પ્રતિમા સ્થાપન અને સર્કલ ડેવલપમેન્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. શહેરમાં આઇકોનિક રોડ, કેનાલ ફ્રન્ટ અને હાથમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ગતિ આપવામાં આવશે. ઉપરાંત મોતીપુરા વિસ્તારમાં નવા બ્રિજોના નિર્માણ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પણ આયોજન જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ હિંમતનગર નગરપાલિકા મારફતે હિંમતનગર શહેરના પ્રવેશદ્વાર મોતીપુરા મુકામે આપણા દેશના યોદ્ધા અને હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવામાં જેમની મહત્વની ભૂમિકા રહી છે એવા શૌર્ય પુરુષ મહારાણા પ્રતાપની પ્રતિમા અને મોતીપુરા જે સર્કલ છે, સર્કલનું વ્યવસ્થિત બને અને એનું સૌંદર્ય રીતે સારું લાગે એ માટેનો સંયુક્ત જે ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો. અને વિવિધ જે સિટીના જે પ્રશ્નો છે શહેરના, નવો આઇકોનિક રોડ પણ અહીંયા બની રહ્યો છે. ખેડતસિયા રોડ ઉપર કેનાલ ફ્રન્ટ 2નું પણ કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. હાથમતી રિવરફ્રન્ટનું પણ કામ શરૂ થશે. અલગ બ્રિજ છે, અલગ અલગ બ્રિજ છે, એ અલગ અલગ બ્રિજનું પણ આયોજન અહીંયા થઈ ગયેલું છે. અને નવા વિસ્તારોના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટેની આખી સમગ્ર યોજના પણ હિંમતનગર નગરપાલિકાએ તૈયાર કરી છે. આવા વિવિધ મુદ્દાઓ પર અને વિવિધ વિષયો પર વિસ્તૃત ચર્ચા અહીંયા થઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુરબ્બી કનુભાઈ જેડી પટેલ સાહેબ, શહેર પ્રમુખશ્રી, તાલુકા પ્રમુખશ્રી, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન, ઉપપ્રમુખ ગોપાલસિંહજી, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ, બાંધકામના ચેરમેન અમૃતભાઈ પુરોહિત, એમની સમગ્ર બોડી, પૂર્વ પ્રમુખશ્રીઓ, દિલીપભાઈ શાહ, સમગ્ર શહેરના શ્રેષ્ઠીઓ, GIDCના મિત્રો, આજુબાજુથી પધારેલા સ્કૂલ કોલેજના મિત્રો અને હિંમતનગર શહેરના સમગ્ર વિસ્તારમાંથી બધા આવેલા બધા નાગરિક ભાઈ બહેનોની સુવિધા માટે આ હિંમતનગરને સુંદર, સ્વચ્છ અને માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને જે સ્વચ્છતાનો પણ જે મંત્ર આપ્યો છે અને એક પેડ માકે નામનો પણ જે આપણને મંત્ર આપ્યો છે એને મૂર્તિમંત કરવા માટે સમગ્ર હિંમતનગર શહેરના નાગરિક ભાઈ બહેનો હંમેશા તૈયાર છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.